મારે આ થેલા ખોલવા હતા, પણ એ લોકો દરવાજો તોડીને અંદર આવી ગયા. એટલે નક્કી કંઈક તો સસ્પિશિયસ ચાલી જ રહ્યું છે અહીંયા. ગુડ. તનુ, ડોક્ટર સમીર વિશે કંઈ છે કહેવા માટે? યસ, છોકરીઓની બાબતમાં એક નંબરનો વિકૃત માણસ છે અને એની પાસે એક ગન પણ છે. ઓફકોર્સ એનું લાયસન્સ તો હશે જ, પણ આપણે ધ્યાન રાખવું પડશે કે એ ગનનો ઉપયોગ ક્યારેક આપણી સાથે ના કરી દે. યસ. અને એક્સક્યુઝ મી, કેસરનો ફોન છે, મારે ઉપાડવો છે, પ્લીઝ. હા બોલ કેસર. ફોજદાર, તમે તો અમેરિકાના પ્રેસિડેન્ટ કરતાં પણ વધારે બિઝી છો. સોરી કેસર, બોલ શું થયું? શું સોરી કહ્યું એટલે પૂરું થઈ ગયું? મારે જ્યારે તમારી સાથે વાત કરવી હોય ને ત્યારે જ તમે ફોન ના ઉપાડો. એવા તો કેવા બિઝી છો તમે? વેદિકા ભાભી સાચું જ કહે છે. શું? એ જ કે ત્યાં જઈને તમે બીજા લગ્ન તો નથી કરી લીધા ને? શું કંઈ પણ બોલે છે કેસર? સોરી કહ્યું ને મેં તને. વાહ, સોરી કહો એટલે મારે બધું ભૂલી જવાનું હે ને? સારું, હવે બોલ શું કામ હતું? ના, નથી કહેવું. હવે હું તમને નહીં કહું. મારે તમને એક ન્યૂઝ આપવાના હતા, પણ હવે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. અરે શું નાના છોકરાઓની જેમ જીદ કરે છે, બોલ ને. હા, આ જ તમારી સજા છે. હવે હું પણ તમારી જેમ ભાવ ખાઈશ અને કોઈ વાત નહીં કરું. સારું, તારી સજા એક્સેપ્ટ કરી લીધી, ના કહેતી. બસ. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન્સ. હવે તો તમારી બેસ્ટ ફ્રેન્ડ તમારી દેરાણી બનવાની છે. અત્યારે તો આમ આકાશમાં ઉડતી હોઈશ ને તું. તમને કોણે કહ્યું? મને કાલે સાંજે ગોપીનો ફોન આવ્યો હતો, એને કહ્યું. વોટ? એટલે તમે કાલે ગોપીનો ફોન ઉપાડીને એની સાથે વાત કરી? એટલે તમને મારો ફોન ઉપાડવામાં જ પ્રોબ્લેમ થાય છે એમ ને? ધીસ ઇઝ સો રોંગ ફોજદાર. હવે તો મને તમારા ઉપર ખરેખર બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. અરે ના, એવું નથી. એકચ્યુઅલી એવું થયું ને કે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મારે કશું નથી સાંભળવું. વિદ્યાધરભાઈ, લગ્નનું મુહૂર્ત જેટલું નજીકનું હોય એ જોજો. બા, હવે તો શ્રાવણ મહિનો આવવાનો છે, તો શ્રાવણ મહિનામાં તો લગ્ન ન થાય ને? વેદિકા વહુ, જે વિષયમાં આપણી ચાંચ ના ડૂબતી હોય એ વિશે ના બોલીએ ને એ વધારે સારું. અને એવું કંઈ હશે તો મહારાજ આપણને કહેશે. બા, આ તો તમે સજેશન આપવા માટે કહ્યું હતું ને, એટલે અમે ફક્ત સજેશન આપ્યું. એનો અર્થ એ નહીં કે ગમે તેવું સજેશન આપવાનું. બોલો મહારાજ. હા બસ જોઈ રહ્યો છું. હું જોઉં. અરે કલેક્ટર સર, આવો ને. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. જય સોમનાથ. હાલો. આ શું કામ? થેન્ક યુ. ગિરીશ, થેન્ક યુ. બસ 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 જી. બસ. ગિરીશ, મહેમાનો માટે ચા નાસ્તો લાવજે. બિઝી પર્સન આજે આ બાજુ ભૂલા પડ્યા? હા બા, આજે મારો દિવસ બહુ જ સારો છે. સવારમાં એટલા સારા સમાચાર મળ્યા કે એ જાણીને મને બહુ જ આનંદ થયો. પર્સનલી હું ખુશ થયો. એટલે મને લાગ્યું કે આ સમાચાર તો હું જાતે જ આપું તમને. ખુશ ખબર? બોલો, શું ખબર લઈને આવ્યા છો? તમે તો જાણો જ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં રાજ્ય રત્ન પુરસ્કારનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્વતંત્ર સૈનિકોને તથા સમાજસેવકોને તેમના કાર્ય બદલ એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને તેમનું સન્માન પણ કરવામાં આવે છે, જેમાં મોટા મોટા મંત્રીઓ પણ હાજરી આપે છે.